ઓ ઓ જવાબ નહીં દે ઓય બપોરે એને ખાધા જ હોય છે 100%. ઓકે આમાં જઈશે આ ચટણી ને એવું બધું હોય છે એટલે ફાવે હું એમાં ફવાડવા પડે ને એમ નહીં ન કરાય હેન્ડલ હરખું ચાલવા ન મજા ઠંગરાઈ ગયા તેમાં હાથ ફૂલે ફૂલામાં એક હાથ ખીચામાં નાખીને રાખું ભાઈ તે બપોર જઈમાં ક્યાં વીરપુર કીધું પ્રસાદ. હેલો નમસ્કાર જય બાલાજી વેલકમ ટુ માય વ્લોગ. તો ભાઈ અત્યારે રવિવારનો દિવસ આજે અને અત્યારે ઓફિસે ઘરે આવ્યો અને આ બાજુ જો બિચારી લેસન કરે છે રવિવારના દિવસે. આડે દિવસે હું કોલેજે ન જાય પણ રવિવારના દિવસે લેસન કરે છે. ઇંગ્લિશમાં લખે ઓહો આવડે હે ઇંગ્લિશમાં હે ઓ ઓ જવાબ નહીં દે ઓય કાલો ભાઈ મને લાગી અત્યારે ફૂલે ફૂલ ભૂખ તો હવે કાલનો હવે રગડો ને કાલે પેટીસ રગડો પાવ રગડો કર્યો તો જોઈ લે કાંઈ પડ્યું હોય તો કાંઈક ખાઈ. અત્યારે જો અહીંયા પાવ તો અહીંયા પડ્યું છે પેટીસ અહીંયા ક્યાંય ન મળી. ઓલીને પૂછ્યું પણ એને જવાબ ન દીધો નોંધ દઈને કારણ કે ખબર હવે પડ્યું હશે તો હું ખાવાનું એને દેવાનું નથી કારણ કે બપોરે એને જ ખાધા જ હોય છે 100%. હવે આમાં જોઈ આમાં કદાચ કાંઈ આવી રહેજો આ અડધી પેટીસ પડી છે પેટીસની ચટણીને એવું બધું કાઢી અને બનાવું પેટીસ રગડો પાવ રગડાની પ્લેટ બનાવું કઈ રીતે બનાવું તમે દેખાડવું આજે બ્લોગમાં. હવે બીજું શું પડ્યું છે ઓકે આ તો શાક છે બપોરનું. ઓકે આમાં જઈશે આ ચટણીને એવું બધું હોય છે. આ લીલી ચટણી છે આમાં લીલી ચટણી છે લાલ ચટણી છે પછી આમાં આંબલીની ચટણી છે આ બંધ કરી દો અને આમાં પડ્યો છે રગડો. હવે અહીંયા સામાન તો તૈયાર હવે બીજું કાંઈ પડ્યું હોય સેવ બેવથી જોઈ લે કાંઈ વટાણા ને એવું છે. હવે તો આમાં કાંઈ છે નહીં હે હોય સેવ પડી છે સેવ ને ડુંગળી ને એવું હે ઓય તો કંઈ કહે નહીં મારે ત્યાં ગોતું જોઈએ ક્યાં ક્યાં હું પડ્યું છે નહીં. એટલે અહીંયા અત્યારે રગડો ગરમ થવા માટે મૂકી દો ખાલી તળિયું ઢકાય એટલો રગડો છે હવે તો એ ખાવો જોઈએ વાંધો નહીં હવે એટલો એટલો તો ભાઈ તડતડિયા બોલવા માંડ્યા એટલે થઈ ગયો રગડો ગરમ. આમાં પેટીસ નાખી દીધી અને પાવ નાખી દીધા. હવે નાખી દીધી થોડી ઘણી ચટણી આ લીલી ચટણી લાલ ચટણી તો ભાઈ થઈ ગઈ રગડાની પ્લેટ તૈયાર. હવે અત્યારે ભાઈ સેવ બેવ કાંઈ પેડી નથી તો આટલાથી કામ રોડવી લે અત્યારે ખાવા પૂરતું પછી જોઈ ખાઈ જાય હું બનાવે જમવામાં. હાલો અત્યારે આ ખાલી રગડા પેટીસ રગડા પાઉં. રાતના 8:15 વાગી ગયા છે અને આ બાજુ બાયરે તો હમણાં 2 દિવસથી એવી ટાઈટ છે ને બાયરે જાવું ને ડાયરેક્ટ સ્વેટર પહેરવું પડે. બાકી હું સ્વેટર કોઈ દી આમ ઝટ દેરાણ પહેરતો નહીં. હમણાં 2 દિવસથી એવી ટાઈટ છે ને એમાં આવીએ તો પહેલી વાર સવારમાં ઓફિસે જાઉં એમાં હાથના મોજા ટૂંકમાં હેન્ડ ગ્લોવ્સ પહેરી ગયો હતો. બાકી કોઈ દી હું મોજા બોજા તો પહેરું જ નહીં કોઈ દી. હે કે ફાવે હું એમાં ફવાડવા જ પડે ને તે એમ નહીં ન કરાય હેન્ડલ હરખું ચાલવા ન મજા તો હાલે જરીક વાર લાગે એવું નો લાગે ઠંડી ન લાગે. બાકી તો હાથ કારણ કે એમાં 15 કિલોમીટર થાય હતી ઘરેથી અને આ જાઉં ને હાથ કાલ તો ઠંગરાઈ ગયા હતા એમાં હાથ ફૂલે ફૂલામાં એક હાથ ખીચામાં નાખીને રાખવું પડે ઘડીક વાર ઘડી વાર કાઢવો પડે પાછો એટલે ભાઈ આવી જાય પછી મોજા પહેરતો ગયો પેલી વાર. અને આ બાજુ અત્યારે જો અહીંયા પૂરી કરે છે અહીંયા તેલ મૂકી દીધું શેની આરે ચા ભાખરી હું દહીં. ઓકે ભાઈ દહીં અને પૂરી અને ક્યાં ફરી આવ્યા આવી વળી બાપાએ પગે લાગવા ગયા હતા પીઠડિયા. બીજે ક્યાંય બીજા પેલા વીરપુર જઈએ ત્યાં ટિકિટ લીધી તો એ ભાઈ બેન કે બેન હતા ટિકિટ કાપવાના એ કે પીઠડિયા નહીં ઊભી ગઈ. હા તો એ તો ઓલો કાપી દઈ પુલ હોય ને એટલે ના નકર દર ખેલમ જાય છે ને તો વચ્ચે ઉતરી જાય. હા પણ ત્યાં ઉતરી જાવ ને ત્યાં હવે હું પુલ બનવા માંડ્યો એ જુનાગઢ હાઈવે ઉપર આવે એમ આમાં સુરપુર ઠેક લગી બધે લગી હવે ઠેક લગી પુલ બને એટલે પુલના હિસાબે હવે ન ઊભી રહે ને ગાડી વચ્ચે ક્યાંય પછી તો પીઠ વીરપુર ની કાઢી પછી એમાં યાર ટ્રાફિક એક તો એ રોડ ઉપર બહુ ટ્રાફિક ખરેખર કહેવાય ને કેટલી 2 કલાકનો રસ્તો હોય ને 3-4 કલાક થઈ જાય એટલો ટ્રાફિક છે. 12:30 સુધી પહોંચાય નહોતા એટલી ટ્રાફિક હતી. હા તો લઈને એટલો ટ્રાફિક હોય પછી તે બપોર જઈમાં ક્યાં વીરપુર કીધું પ્રસાદ લઈને આવે છે ભાઈ હવે પછી બીજી રિક્ષામાં લઈ જાવ. ભાઈ રિક્ષામાં ગયા રિક્ષામાં મળી ગયા. પીઠડિયા ઉપાડી ઓકે રિક્ષા નહોત મળી પછી બસ આવે મિની ઓલી નો આવે. હા ભાઈ
ડેટકો નહીં, ટુકડો. ટુકડો ડેટકો બસ મોલી બસ ટુકડો કહેવાય, ટુકડો. આવે ને, હા ભાઈ, નાની બસ. એમાં બેહી ગયા પછી અહીંયા ઉતારી દીધા. ઓકે હાલ ભાઈ, તો આ ભાઈ આજ સાથે આજનો સુવિચાર હવે પૂછી લઈ. યાદ જ સુવિચાર બોલો જી, નાલો. મનુષ્યના જીવનમાં સહનશક્તિ એ સૌથી મોટી તાકાત છે. મીન્સ મતલબ સમજાવો, મતલબ. એટલે આપણા જીવનમાં સહન શક્તિ, સહન કરવું ગમે તે કહે ને એનું સહન કરી લેવું, સામું નહીં બોલવું, સહન કરવાનું એમ એવું આવે. તમે આમ સુવિચાર બોલે ને એમને એવું લાગે ટૂંકમાં વાંચીને આમ બોલતા ને એવી રીતના એમ ન બોલો ડાયરેક્ટ. આમ શું કહેવાય, આમ સમજાવવાની રીતે એવી રીતના બોલાય એમ. આ તો નાના છોકરા નો લખેલો એવી રીતના એ ન આવડતું તે તેમ જ લે. સાચી વાત છે. આને જો હમણાં કઈ કામ શું કરે સેલી? નહીં આવે ને, ઓય નહીં આવે ને. ઓય જો જો આને ખાલી બોલાવ્યું હતી. આમાં સહન શક્તિ હજી શું કીધું? હજી સહન કરતા શીખો. આમાં સહન તારે સહન કરતા શીખ. હું કાલની હા શું હતું કાલનું? હું બોલ 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 બોલ. હા તો આપણે છે ને કહેવાય એમ સમજી. એમાં હું ગઈકાલે નહીં, પરમદી. કાલની વાત કાલે નથી. ઈ જ હતું. પરમદી હતું, પરમદી. કાલે ઈ જ હતું. શું હતું કાલે? શું હતું? કાલ તો ભાઈ બીજે ઓલે હું રાંધા કરવાનો ભાઈની બેન રમે છે ને એવું. હા ખાઈ ગઈ પૂછાવીને. અત્યારે જેનું મોઢું ચાલુ જ છે. આમાં પરમદી મેં ઓલી વાત કરી હતી 2025 કંઈક કહે આપણે એમ. હવે બેમાંથી બે માં દીકરીમાંથી એક માં દીકરી તૈયાર જ ન થાય. શું કરું? પછી ખીચ ચડી ગઈ. મેં ઉતારવું જ નથી તમારું. એટલે ભાઈ તે દીના વ્લોગમાં મેં એકલા જ મારી રીતે બોલી ગયો. યાર કંઈક 2 દીથી કીધું હતું કે કંઈક વિચારી રાખજો કે નથી કે યાદ નથી યાદ. હવે એટલું યાદ ન હોય કે ભાઈ 2025 કંઈક એવી સારી મોમેન્ટ હોય એવું કંઈ. ભાઈ મેં તો મારું કહી દીધું. કે એવું ન લોગમાં ઉતારવાનું. શું એવું નો કઈ લે અત્યારે બોલ્યો એવી ફરિયાદ ન કરવાની. એમ બીજું કઈ એની ફરિયાદ કોઈ કરવાની. ફરિયાદ ક્યાં કરી? કહું હું ન કીધું એમ તમે એવું લોગમાં એમ તો કહી દેવાય. તો નથી આવડતું શું કરું? ન આવડતું તો એ બધા એમ જ કે તું કહેતો હોય જે હોય ને સાચું જીવનમાં કહેવાનું હોય એમ જ. હા તો એટલે જ ને. સાચું જ હોય. હા તો જે કાંઈ યાદ તો હોય ને કાંઈક તો લે આવડવાનું કે પાકું કે થોડુંક કરવાનું હતું. સાચું કરવાનું ન આવડતું ન. પાકું કરવાનું એમ ને ભાઈ આ વાત કરે છે. ગમે તો તને ભાત શાક ભાવતું હોય તું ન ખાય તો ન જ ખા. પરાયણે તને તારે હું એમ કહું તારે ફરજિયાત ખાવું જ જોઈએ. હાલ બોલ મસાક ક્યાંથી આવ્યું શાક તારે તું એમ કહેશ ને મને એટલે તારા ઉપર તો હું મૂકું હાલ. એમ? ઓકે હાલો હાલો. તારે કાંઈ કેવું? તું એમ કે તારે કાંઈ કહેવાનું એના વિશે? હે એને અત્યારે લેસન કરવાનું હોય. કોલેજે જતી નથી, રવિવારે લેસન કરવા બે શું કામનું? કોલેજે તો છે, તું ઘરે હોય કોઈ દી? હે આય જ છે તું ઘરે હોય ને કોઈ દી. હોય કેદી ગઈ? મતલબ કહું તું ઘરે હોય એમ ક્યાં ખબર હોય તને? લે તો સવારમાં જ જવાનું હોય ને. સવારમાં તો હું ઓફિસે જવા નીકળું ત્યાં તો હા તો વહી ગઈ હોય. ઉપર ખોટાયેલી પડી હોય. કા સૂતી હોય આરામથી મહારાણીની જેમ. આ બાજુ જો દાદા તો ત્યાં જમવા બેસી ગયા. ઓલી હવે જમવાનું ટાણું થયું એટલે લેસન હવે મૂકી દીધું હોય અને હું હવે જમવા બેસી જાઉં. જો જમવાનું થઈ ગયું. જમવામાં જો અત્યારે આ પૂરી છે, આ પાપડ, આ છાશ ને આવડું આ દહીં છે. તો દહીંને પૂરી ખાઈ લઈ. રાતના 9:30 વાગી ગયા છે. આ બાજુ જો પપ્પા અને જમીન હવે આ નવરા બેઠા બેઠા ટીવી જોવે, વ્લોગ જોવે ખજૂરભાઈના. તો ભાઈ આ સાથે આજનો વ્લોગ અહીંયા પૂરું કરીશું. લાઈક કરી નાખજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરતા જજો.